કોણ બેઠું હોય ખબર હે ને ઓરિજિનલ રોટર કાઢ દો બોય પડી જાય. તો રામ રામ, જય સિયારામ, જય માં હોનભાઈ. તો આજે મતદાનનો દિવસ હતો. તમારો ભાઈ એટલું મત તો દઈ આવ્યો છે. અને આજે આપણે હુરાપુરા બાપાનું હવન હતું ખોરાસા ગામે, મેરા બાપાનું. અહીંયા હવન ચાલુ છે અત્યારે. ને આપણે જરીક અમને માઇન્ડ ફ્રેશ કરવા આવ્યા છીએ આ મંદિર બાજુ હનુમાનજીના. હનુમાનજીના મંદિર આમ થોડુંક બગીચા જેવું છે, મસ્ત વાતાવરણ ને એવું, ફૂલ બૂલ ને ઝાડ ને એવું બધું છે ને, એ મજા આવે. એટલે આપણે ઘડીક માઇન્ડ ફ્રેશ કરવા હનુમાનજીના મંદિરે આવ્યા છીએ. આગળ જાવું એટલે હવન ને બધી તમને બતાવશું. અત્યારે તમને મંદિર બતાવું હનુમાનજી મહારાજનું. લોકેશનમાં તો જોઈ લ્યો, હનુમાનજી મહારાજનું મંદિર છે અહીં વૈસો વૈસ પહેલાં તો. અને બહુ મોટો એરિયો છે આખા, કોઈ મોજ જ આવે એમ છે. આપણા ગામમાં આ રીતની નર્સરી છે, વૃક્ષ સંશોધન કેન્દ્ર. અહીંયા આપણે કોઈક દી જાહું બ્લોગ બનાવવા. વાં એક બાકરું છે, કલાકથી હું ત્યાં બેઠો હતો. પછી અહીં હવે કોઈ નથી. અત્યારે હું જ્યાં માણસો હતા ત્યાં બેઠા હતા. આ રીતના બધા ફૂલ બૂલ છે અહીંયા. તો હવે તમને હનુમાનજી મહારાજના દર્શન કરાવી દઉં. પેલા ત્યાં એક નાની એવી મૂર્તિ છે હનુમાનજીની. મારા અંદાજે બધે તેલ ચરાવવા અહીંયા જ આવતા હોય છે. આ મૂર્તિ બધે તેલ ચરાવતા હોય છે. અને એક મોટી મૂર્તિ છે. જમાવટ આવે એવું મંદિર છે અહીંયા તો. મારા ધ્યાનમાં ખોરાહા ગામમાં હનુમાનજીના 4 મંદિર છે. એક ગામની અંદર છે, એક તિરુપતિ બાલાજીનું મંદિર છે, એની બહાર એક મંદિર છે. એક મંદિર આ છે જે આગળ તમને બતાવ્યું. અને એક મંદિર આ સામે દેખાય છે પાયર જેવું, ત્યાં ડેમ છે, પાણી ભર્યું હોય, એની અંદર એક મંદિર છે. અને અહીંયા સોમામાં કોઈ દર્શન ન કરી શકે એટલે ત્યાંનું જ પ્રતિરૂપ એક ડેમની ઉપર હનુમાનજીનું મંદિર છે. એ અહીંથી નહીં દેખાય. એટલા મંદિર આપણા ધ્યાનમાં છે ખોરાહા ગામના. અહીંયા ડેમ બાજુ જાઉં તે 2 મંદિર તમને બતાવશું આગળ. મિત્રો આપણે ખોરાહાના ડેમે આવ્યા હતા વિડીયો શૂટિંગ હતું, ફોટો શૂટ ને હું થોડું જાજુ કરવું છું. હું તમને હમણાં હનુમાનજી મહારાજના મંદિરની વાત કરતો હતો ને કે સોમાનું ડૂબી જાય મંદિર. એ સામે છે, જો અત્યારે દેખાય છે સોમામાં ડૂબી જાય. જો આ સામે છે મંદિર, એક તમને દેખાતું હોય છે એ મંદિર. એનું પ્રતિરૂપ છે એની સીધમાં ધજાયું દેખાતી હોય તો તમને. અને ડેમ બાકી સુકાઈ ગયો છે. આપણે ફોટોશૂટ નીચે કરવા જવું હતું, અહીંયા અથડાય એમ છીએ જરીક. આગળ કંઈક મેનેજ કરીએ. મેકપુર હોય તો બરોબર. આપણે હવન મારી પાસે આવી ગયા છીએ. થોડું કામ આવી ગયું છે એના હિસાબે. ભેરું જો આપણને ફોન થઈ ગયું. સાગરભાઈ રામ રામ. સાગરભાઈ ક્યાં છે? સાગર મારે છે. ठीक है समझ गया. સાગર રામ રામ. સાગરભાઈ નો ખરમાય છે એટલે એને કીધે રાખવું પડે. બાકી આકારભાઈ તમને રામ રામ. દુકાન બધા ઓળખે, કેવું ન પડે. નામ છે કોણ બેઠું હોય ખબર હે ને. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. ઓરિજિનલ રોટર કાઢ દો બોય.
પડી જાય તો ક્યાં આપણે બોલે રોટો વેટ કાઢ લો રોટો વેટ હાલે ભાઈ